ઘણી વખત એવું બને છે કે તમામ આયોજન અને પ્રયત્નો છતાં દિવસ સારો નથી પસાર થતો અને નિરાશા તરફ દોરી જાય છે. તમારા દિવસને સારો બનાવવા માટે તમે કેટલાક ઉપાયો અપનાવી શકો છો. સામાન્ય રીતે દરરોજ સવારે આંખ ખુલતાની સાથે જ તમે તમારા મોબાઈલ ફોન તરફ જોતા હશો, પરંતુ વાસ્તુની સલાહ મુજબ સવારે આંખ ખુલતાની સાથે જ સૌથી પહેલા તમારી હથેળી તરફ નજર કરો અને ભગવાનનું ધ્યાન કરો. કરાગ્રે વસતે લક્ષ્મી કર્મદે સરસ્વતી, કરમૂલે સ્થિતો બ્રહ્મ પ્રભાતે કર દર્શનમ નો જાપ કરો. એવું માનવામાં આવે છે કે મનુષ્યની હથેળીમાં બ્રહ્મા, લક્ષ્મી અને સરસ્વતીનો વાસ હોય છે. રોજ સવારે ઉઠીને હથેળીના દર્શન કરવાથી વ્યક્તિને બ્રહ્મા, લક્ષ્મી અને સરસ્વતીની કૃપા મળે છે અને કાર્યમાં સફળતા મળે છે. પૂજા રૂમમાં દેવી લક્ષ્મીની મૂર્તિની સામે કનકધારા સ્તોત્રનો પાઠ પણ કરો. જે વ્યક્તિ ઘરની બહાર નીકળતા પહેલા અથવા કામમાં જોડાતા પહેલા આ પદ્ધતિ અપનાવે છે તેને કામમાં સફળતા મળે છે અને તેને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. દરરોજ સવારે ઉઠ્યા પછી ઉપર દર્શાવેલ રીતનું પાલન કરીને સ્નાન વગેરે કરીને સૂર્યદેવને તાંબાના વાસણમાંથી જળ અર્પણ કરો. તે પછી તુલસીના છોડને પાણી ચઢાવો.